નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી સેવા સદન ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ અપગ્રેડ જનસેવા કેન્દ્રનું કલેક્ટર શ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે નાગરિકોની સુવિધા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અપગ્રેડ કરાયેલા જનસેવા કેન્દ્રનું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્રનું લોકાર્પણ કર્યા બાદ કલેક્ટર ગાર્ગી જૈને ત્યાં ઉપલબ્ધ વિવિધ સેવાઓની સમીક્ષા કરી તેઓને નાગરિકોને પારદર્શક અને સમયસર સેવાઓ પૂરી પાડવા માટે વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજ રોજ મામલેદાર બોરેલી કચેરી ખાતે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવેલું છે, જે આધુનિક સેવાઓથી સજ્જ છે અને જે ઇટીવીટીની અભિગમ જે નાગરિકત્વ અભિગમ છે, જેને આજે માનનીય કલેક્ટર સાહેબ વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી તમામ લાભાર્થીઓ એનો લાભ લઈ શકે। હું એચ.એ. શેખ, મામલતદાર બોડેલી।